તો જય બાબારી મિત્રો, આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ અને વડગામમાં હતા એટલે લાવો કીધું રામાપીરના દર્શન કરી લઈએ. તો આ છે એકતાધામ સેવા કેમ્પ. તો આવેલો છે આપણે વડગામમાં. તો અહીંયા આપણે આવી ગયા છે દર્શન કરવા માટે. તો આ જાય બજારમાં રોડ એટલે વડગામના, અને આ બાજુ સીધા તમારા જવાય ખેરાલુ. તો ચલો આપણે વડગામમાં છીએ તો અહીંયા તમને દર્શન કરાવી દઉં. તો આપણે જઈ રહ્યા છીએ અંદર એકતાધામ કેમ્પમાં. અને અહીંયા બધા બીજો ભરવા માટે આવતા જ હોય. તો અહીંયા એકદમ મેળા જેવું હોય. તો તમે પણ બીજ ભરવા આવતા હોય તો કમેન્ટમાં જય બાબાએ લખી દેજો. ચલો આપણે જઈએ અંદર હવે. અને અહીંયા દૂર દૂરથી પણ શ્રદ્ધાળુ જતા હોય રણુજા હેડતા, તો અહીંયા નાઇટ રોકાતો હોય. ચલો આપણે અંદર જઈએ અને દર્શન કરાવીએ. તો જો ભાઈ, આ મંદિરનો ભાગ છે. તો આપણે આવી ગયા છીએ દર્શન કરવા. હાલ જ આરતી થઈ ગયેલી છે. તો ચલો મંદિર પણ બતાવી દઉં તમને. ના, આરતી થાય જ છે જો રોમાપીરની. આપણે મંદિરમાં દર્શન કર્યા, આરતી કરીને હવે જઈ રહ્યા છીએ પાલનપુર આપણે. તો તમને પણ દર્શન કરાવી દઉં. તમે જો અહીંયા મંદિર આવે તો કમેન્ટમાં જય બાબાઈ લખી દેજો. તો ભાઈ આપણે શટલ ભરતા બતાવવા આવી ગયા છીએ બનાસ ડેરી. તો તમને જો બનાસ ડેરી બતાવું. આ બનાસ ડેરી અહીંયા ટેન્કર આપણે આખા બનાસકાંઠાનું દૂધ અહીંયા આવે. મોટા મોટા એશિયાની ડેરી કહેવાય હારી. ચલો આપણે બનાસ ડેરી આવે જઈએ બજારમાં. તો ભાઈ આપણે ગઠોમાં દરવાજા આવી ગયો હતો પેસેન્જર ભરીએ વડગામનો. આ ગઠોમાં દરવાજો હજી તો પેસેન્જર આવી નહીં, ખાલી કામ રિક્ષા અને વધી ભરીને પછી જવાનું વડગામથી વૈણાવાળા. કારણ કે આપણે એક વર્ધી મળી છે પાલનપુર આવવાની. તો ચાલો ફટાફટ પેસેન્જર પડીએ. તો ભાઈ વૈણાથી વર્ધી લઈને આવ્યા હતા તો એ બતાવવા જાય. અને જો આપણે તો બેઠો ગઠોમાં દરવાજા પેલી હોમ હોસ્પિટલ રહ્યું. તો બધા હોસ્પિટલને બતાવવા જાય. તો મેડિકલ હોસ્પિટલ આવે. આપણે અહીંયા બેઠા છીએ વાટ જોઈ. ભૂખેલા જઈએ કારણ કે 12 વાગી જાય. પાછું વયનાડો મૂકવા જવાનું. ગઠોમાં દરવાજા છીએ અને થોડું ફરસાણ લેવા માટે આવ્યા. તો કૃષ્ણા સીટમાં આવી જાઓ. તો જો અહીંયા તેઓ સીટમાંથી લઈ રહ્યા છીએ ફરસાણ. અને બાપુ એમ અમે વર્ધેલી ના હતા સ્પેશિયલ. અને અહીંયાથી લેવાના. તો ભાઈ આપણે ઘેર આવી ગયા. અને જુઓ ઘેર આવીને બેસી ગયા ખાવા માટે. આ રસ બટાકામાં શાક છે. ના જો આ વાટ જઈને બેઠો ખાધો લીધું એ. જો કે મને ભાવ ના પૂછ્યો ખાવા બેસી એકલી એકલી. તો જો ભાઈ અમે ખાવા ખાઈએ છીએ. તમારે ખાવો તો આવી લડો. જો ખાવા બેઠા હો મસ્ત. રિક્ષા બિક્ષા બધી બધી મારી. અને ટૂંક જ સમય છે વૈણાવાળા ગોમો પકોડી ચાલુ કરી દેવા. આપણે જે પહેલો ધંધો તો એ. અને હવા રિક્ષા ચલાવશે વધના પકોડી કરતી. તો પકોડી ખાવા માટે પણ આવી જજો વૈણાવાળા. ચલો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ આજે. અને કાલનો માટે નવો બ્લોગ બનાવીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ નવા બ્લોગમાં.